જય શ્રી કૃષ્ણ મિત્રો। થોડા દિવસ પહેલા પોટલી નડે કરીને કેજરીવાલ ઉપર મેં વિડીયો મૂક્યો હતો ને, એની અસર ઠેઠ પંજાબ સુધી થયો। તમે જુઓ, હમણાં હું તમને વિડીયો બતાવું। ભગવંત માનને ભેગો લેવો પડે, કેજરીવાલની મજબૂરી છે હેલિકોપ્ટર માટે, અને હેલિકોપ્ટર માટે ભગવંત માનને લઈ આવતો હતો ને, એમાં થયું કેવું, ન્યા કોઈક પત્રકારે આરટીઆઈ કરી ને આ મારા બેટા આપ્યા અહીંયા મોટી મોટી ફેંકે છે કે બીજેપી વાળા અત્યાચાર કરે છે ને પત્રકારોને દબાવે છે, પોલીસને દબાવે છે। પણ ત્યાં એ લોકો શું કરે છે જુઓ તમે, જેને આરટીઆઈ કરી ને કે આ હેલિકોપ્ટર જ્યારે વિદેશમાં છે મુખ્યમંત્રી પંજાબના, ત્યારે કોણ વાપરી રહ્યું છે જાણવા, ઈ બધાને જેલમાં ઘાલી દીધા। જુઓ તમે એ વિડીયો જુઓ, તમને બતાવું। પંજાબમાં હું હાલે 2024 ની વાત છે તાજી, આ જુઓ તમે। ਹੈਲੀਕਾਪਟਰ ਕੌਣ ਵਰਤ ਰਿਹਾ? ਸਿਰਫ ਉਹਨਾਂ ਨੇ ਸਵਾਲ ਪੁੱਛਿਆ ਸੀ ਤਾਂ ਤੁਹਾਡਾ ਜਵਾਬ ਦੇਣਾ ਬਣਦਾ ਸੀ, ਪਰ ਉਹਨਾਂ ਤੇ ਤੁਸੀਂ ਪਰਚਾ ਦਰਜ ਕਰਤਾ। ਪਰ ਇਹ ਲੜਾਈ ਜਿਹੜੀ ਆ ਅਸੀਂ ਆਪਣੇ ਸਾਥੀਆਂ ਦੇ ਨਾਲ ਮਿਲ ਕੇ ਲੜਾਂਗੇ। ਇਹ ਸਿਰਫ ਉਹਨਾਂ ਦੀ ਲੜਾਈ ਨਹੀਂ, ਇਹ ਸਾਡੀ ਸਾਰਿਆਂ ਦੀ, ਪੰਜਾਬੀਆਂ ਦੀ ਜਿਹੜੀ ਉਹ ਲੜਾਈ ਹੈਗੀ ਹੈ। ਕਿਉਂਕਿ ਉਹ ਵੀ ਚਾਹੁੰਦੇ ਤਾਂ ਸੈਟਿੰਗ ਕਰ ਸਕਦੇ ਸੀ, ਬਾਕੀ ਚੈਨਲਾਂ ਦੇ ਵਾਂਗੂ ਪੈਸੇ ਲੈ ਸਕਦੇ ਸੀ, ਸਰਕਾਰ ਦੀ ਬੋਲੀ ਬੋਲ ਸਕਦੇ ਸੀ। ਦੇ ਰਹੇ ਇਹ ਗੱਲ ਦਾ ਜਵਾਬ ਦਿਓ, ਕਿੰਨੀਆਂ ਆਟੀਆਂ ਇਹਨਾਂ ਦਾ ਤੁਸੀਂ ਜਵਾਬ ਦਿੰਦੇ ਹੋ? ਕੁਛ ਸੋਡੀ ਚੇਪੀਆਂ ਲੱਗੀਆਂ ਗਈਆਂ ਮੂੰਹ ਤੇ ਅਸੀਂ ਅੱਜ ਚੈਲੰਜ ਕਰਦੇ ਆ ਸੋਡੇ ਸਿੱਖਿਆ ਕ੍ਰਾਂਤੀ ਦੇ ਦੂਤ ਨੂੰ, ਮਨੀਸ਼ ਸਿਸੋਦੀਏ ਨੂੰ ਮੈਂ ਚੈਲੰਜ ਕਰਦਾਗਾ, ਮੇਰੇ ਨਾਲ ਆ ਕੇ ਇੰਟਰਵਿਊ ਕਰ ਲੈ ਜਿੱਥੇ ਮਰਜੀ ਜਗ੍ਹਾ, ਤੇਰੀ ਟਾਈਮ ਤੇਰਾ, ਕੈਮਰੇ ਤੇਰਾ ਲਾਈਵ ਚੱਲੂ, ਸਾਰਾ ਪੰਜਾਬ ਦੇਖੂ। ਤੂੰ ਆ, ਤੁਸੀਂ ਲੈਣਾ ਨਹੀਂ ਦੇਣਾ ਨਹੀਂ, ਤੁਸੀਂ ਪੰਜਾਬ ਦਾ ਠੇਕਾ જોઈ લીધું મિત્રો। અહીંયા મોટી મોટી ફેંકે છે કે બીજેપી વાળા ગુંડા રાજ આકે છે, લોકતંત્ર નથી। અને ન્યા એ લોકો જોયું તમે, કેજરીવાલે જે 6 માઇલ 2 બનાવી રાખ્યો છે ને, ઉપયોગ કરે છે ને, એની જેને ખબર છાપી હતી ને, એ પત્રિકા વાળાઓને માટે એને બધા પત્રિકાઓ સવારમાં રોકી દીધી હતી પોલીસ મૂકીને। એ પણ જોઈ લ્યો તમે, કેટલો અત્યાચાર છે ને ક્યાં લોકશાહીને દબાવીને બેઠા છે। કરોડો ડોલર રૂપિયા ખર્ચી નાખે છે। ટાઈમ્સ મેગેઝિનમાં જ્યારે દિલ્હીમાં હતો ત્યારે બારું આવ્યું હતું, અને અત્યારે પણ પંજાબની અંદર હજારો કરોડ રૂપિયા, જુઓ પત્રકારો પંજાબના શું કહી રહ્યા છે, હજારો કરોડ રૂપિયા ધરબે છે ચેનલ વાળાઓને। સાચી વસ્તુ બહાર જ નથી આવવા દેતો। અહીંયા ફોકિયાટીવ કરે છે ને બધા કે ભાઈ જીતી ગયા પંજાબમાં આમ આદમી વાળા, એ આમ જ જીતે છે, 10 વર્ષ હાલશે, લાંબુ નહીં હાલે, દિલ્હી જેવું જ થાય। જ્યારે પબ્લિક ઓળખી જાય ને, પંજાબમાં પણ ધક્કો મારી દે। જોઈ લ્યો તમે મિત્રો। ਤੁਹਾਡੇ ਨਾਲ ਹੋਣੀਆਂ ਗਈਆਂ, ਕੋਈ ਵੱਧ ਘਟ ਗਿਆ ਮਾਫੀ ਮੰਗਦੇ ਆ, ਤੇ ਅਸੀਂ ਇਹ ਜਿਹੜਾ FIR ਹੋਈ ਆ, ਇਹਦਾ ਉਹੀ ਅਦਾਲਤ ਦੇ ਵਿੱਚ, ਮਾਣਯੋਗ ਅਦਾਲਤ ਦੇ ਵਿੱਚ ਅਸੀਂ ਕਾਨੂੰਨੀ ਤਰੀਕੇ ਦੇ ਨਾਲ ਇਹਦਾ ਪੱਕਾ ਜਵਾਬ ਦੇਵਾਂਗੇ। ਤੇ ਅਸੀਂ ਸਾਰੇ ਭਰਾ ਡਟ ਕੇ ਇਕੱਠੇ ਹੋਏ ਆ, ਤੇ ਅਸੀਂ ਪੰਜਾਬ ਵਾਸੀਆਂ ਨੂੰ ਬੇਨਤੀ ਕਰਦੇ ਹਾਂ ਵੀ ਇੱਕ ਮੁੱਠ ਹੋ ਜਾਓ। ਜਿਹੜੀ ਫੇਕ ਇਨਕਲਾਬੀਆਂ ਦੀ ਸਰਕਾਰ ਆ, જોઈ લીધું ને મિત્રો। આ આમ આદમીના નામે જે આવેલા છે ને રાજનીતિમાં, હવે એ નથી રહ્યા આમ આદમી, ખાસ આદમી થઈ ગયા છે। એટલે આ લોકોને કહી દો નામ બદલી નાખે, સ્પેશિયલ કેજરીવાલ, જેવો તેવો નહીં, ખાસ આદમી કેજરીવાલ। કેવો કરી નાખો વિડીયો શેર, હાલો સાચી લાગે તો વાત વિડીયો। જય હિન્દ।